आता थोड़ी स्लो गेंद डाली थी यहाँ पर जीशंग ने। एक सांसद खेल महोत्सवનું આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ દ્વારા પણ આ આયોજન ખૂબ સુચારુ રીતે થાય એ પ્રકારે એમની સીધી દેખરેખ હેઠળ પણ આ આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે। એટલે કે 28 તારીખથી જે રાત્રિ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એની શુભ શરૂઆત અહીં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે, જેમાં અત્યારે 384 ટીમ એ ભાગ લીધો છે અને હજી અમે રજિસ્ટ્રેશન બંધ કરી દીધું, નહીંતર અમને એવું લાગતું હતું કે માત્ર સંસદીય ક્ષેત્રમાંથી 500ની ઉપર આ ટીમનો આંકડો જશે અને અમારી માટે તો બધી જ ટીમો આવકાર્ય હતી, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને, કારણ કે અમે 3જી માર્ચ એ આખું સમાપન કાર્યક્રમનું આયોજન કર્યું હોય ત્યારે 3જી માર્ચ સુધી આ બધું પૂર્ણ થાય, રોજના મેક્સિમમ મેચીસ જેટલા રમી શકાય એટલા અકોમોડેટ કરીને પણ અમે આનાથી વધુ ટીમો નહોતા લઈ શકતા, એટલે 384 ટીમો માત્ર જામનગર અને દ્વારકા જિલ્લા અને કોઈ પ્લેયર અન્ય ટીમમાં રિપીટ ના થાય એ બધું સુનિશ્ચિત કરતાં પણ 384 જ્યારે ટીમ થઈ હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ રાત્રિ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। વોલીબોલ સીધી તાલુકા કક્ષાએ રમાશે, કારણ કે ગ્રામીણ કક્ષાએ બધે એ આયોજન કરવું શક્ય નથી, એટલે સીધી તાલુકા કક્ષાએ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે। પછી ગ્રામ્ય કક્ષાએ બહેનો માટે ઘણી બધી પરંપરાગત રમતો રાખવામાં આવી છે, જેમ કે રસ્સાખેંચ છે, નારગોલ છે, લીંબુ ચમચીની દોડ છે, સાથે કોથળા દોડ છે અને સંગીત ખુરશી એટલે મ્યુઝિકલ ચેર છે। એટલે હું બધા બહેનોને, ભાઈઓને અને યુવાનોને આ તમામ રમતોમાં ગ્રામ્ય કક્ષાએ એટલે ગામને આપણે ક્લસ્ટર તરીકે લીધું છે, ત્યારે તમારા ગામ કક્ષાએ, પછી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તમે મોટી સંખ્યામાં આ રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ બધા નાગેડી